વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે આગળના લેક્ચરમાં 10થી 20 સુધીની ગણતરી શીખી ગયા. તો આજે આપણે ધોરણ 1 વિષય ગણિત એકમ 5 10થી 20 સુધીની સંખ્યા ભાગ નંબર 2માં વિગતે અભ્યાસ કરશું. કોઠો પૂર્ણ કરો. એક દશક એટલે કેટલા? એક દશક બરાબર એકડે મીંડે 10. તો અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે 10 દિવાસળીઓનું એક જૂથ, એ બધી દિવાસળીને દોરી વડે બાંધીને એક જૂથ બનાવેલું છે. એટલે એક દશક બરાબર 10. તો નીચેના ખાનામાં બાળમિત્રો તમારે 10, 10 અને એકડે મીંડે 10 એમ બધા જ ખાનામાં તમારે લખવાનું રહેશે. એક દશક એટલે તમે ઉપર જોઈ શકો છો કે 10 દિવાસળીઓનું એક જૂથ બનાવ્યું છે, એને આપણે એક દશક, અને એક છૂટી દિવાસળી આપેલી છે એને આપણે એક એકમ. એટલે એક દશક અને એક એકમ બરાબર કેટલા થાય? 2 એકડા 11. તો બાળમિત્રો, નીચે આપેલા ખાનામાં તમે જોઈ શકો છો કે 2 એકડા 11 એમ લખેલું છે. બીજા ખાનામાં પણ લખેલું છે. તો આપણે ત્રીજા ખાનામાં 2 એકડા 11, ચોથા ખાનામાં 2 એકડા 11 અને પાંચમા ખાનામાં 2 એકડા 11 એમ લખવાનું. અને સાથે સાથે આખો કોઠો છે એ બધામાં 2 એકડા 11 એમ તમારે લખવાનું રહેશે. એક દશક એટલે કે અહીંયા 10 દિવાસળીઓ છે એનું એક જૂથ બનાવ્યું. એ બધી દિવાસળીઓને સાથે બાંધી અને એક જૂથ બનાવ્યું, એને આપણે એક દશક. અને 2 છૂટી દિવાસળીઓ છે એને આપણે 2 એકમ. એટલે કે એક દશક અને 2 એકમ બરાબર કેટલા થાય? એકડે બગડે 12. તો બાળમિત્રો, નીચે કોઠો આપેલો છે, એમાં પહેલા ખાનામાં એકડે બગડે 12, બીજા ખાનામાં એકડે બગડે 12 અને ત્રીજા ખાનામાં એકડે બગડે 12, ચોથા ખાનામાં એકડે બગડે 12 અને પાંચમા ખાનામાં એકડે બગડે 12 એમ લખવાનું છે. અને આ રીતે આખા કોઠામાં તમારે લખવાનું રહેશે. અહીંયા એક દશક અને 3 એકમ. એટલે એક દશકમાં એક 10 દિવાસળીનું જૂથ આપેલું છે અને 3 એકમ એટલે કે 3 દિવાસળીઓ છૂટી છે. એક દશક અને 3 એકમ બરાબર કેટલા થશે? એકડે ત્રગડે 13. તો નીચે ખાના આપેલા છે, એમાં પહેલા ખાનામાં એકડે તગડે 13, બીજા ખાનામાં એકડે તગડે 13 એમ લખેલું છે. ત્રીજા ખાનામાં એકડે તગડે 13, ચોથા ખાનામાં એકડે તગડે 13, પાંચમા ખાનામાં એકડે તગડે 13 એમ લખવાનું છે. તો આ રીતે આખા કોઠામાં તમારે લખવાનું
રહેશે. એક દશક ને 4 એકમ. એક દશક અને 4 એકમ બરાબર કેટલા થશે? એકડે ચોગડે 14. તો અહીંયા નીચે કોઠો આપેલો છે, તો એમાં એકડે ચોગડે 14 એમ લખેલું છે. તો ત્રીજા ખાનામાં, ચોથા ખાનામાં અને પાંચમા ખાનામાં એકડે ચોગડે 14 હું લખું છું. તો બાળમિત્રો, તમારે પણ આખા કોઠામાં એકડે ચોગડે 14 લખવાનું રહેશે. એક દશક અને 5 એકમ કેટલા થશે? એકડે પાછળે 15. તો નીચે કોઠામાં એકડે પાછળે 15 એમ લખેલું છે. તો ત્રીજા ખાનામાં એકડે પાછળે 15, ચોથા ખાનામાં એકડે પાછળે 15 અને પાંચમા ખાનામાં એકડે પાછળે 15 હું લખું છું. તો તમારે પણ આ દરેક ખાનામાં એકડે પાછળે 15 એમ લખવાનું રહેશે. એક દશક અને 6 એકમ બરાબર કેટલા થશે? એકડે છગડે 16. તો નીચે કોઠો આપેલો છે, એમાં એકડે છગડે 16 એમ લખેલું છે. તો અહીંયા હું ત્રીજા, ચોથા અને પાંચમા ખાનામાં એકડે છગડે 16 એમ લખું છું. તો તમારે પણ આ રીતે આખા કોઠામાં એકડે છગડે 16 એમ લખવાનું રહેશે. એક દશક અને 7 એકમ કેટલા થાય? એક દશક અને 7 એકમ બરાબર એકડે સાતડે 17. તો અહીંયા નીચે કોઠામાં આપેલો છે, એમાં એકડે સાતડે 17 લખેલું છે. તો હું ત્રીજા, ચોથા અને પાંચમા ખાનામાં એકડે સાતડે 17 લખું છું. તો તમારે પણ બાળ મિત્રો આ આખા કોઠામાં એકડે સાતડે 17 લખવાનું રહેશે. એક દશક અને 8 એકમ બરાબર એકડે આઠડે 18. તો નીચે કોઠો આપેલો છે, તો એકડે આઠડે 18 એમ લખેલું છે. તો હું ત્રીજા, ચોથા અને પાંચમા ખાનામાં એકડે આઠડે 18 એમ લખું છું. તો બાળમિત્રો, તમારે પણ આ રીતે આખા કોઠામાં એકડે આઠડે 18 એમ લખવાનું છે. એક દશક અને 9 એકમ બરાબર કેટલા થશે? એકડે નવડે 19. તો નીચે કોઠો આપેલો છે, તેમાં એકડે નવડે 19 એમ લખેલું છે. હું અહીંયા ત્રીજા ખાનામાં, ચોથા ખાનામાં અને પાંચમા ખાનામાં એકડે નવડે 19 એમ લખું છું. બાકીનો કોઠામાં પણ તમારે એકડે નવડે 19 એમ લખવાનું રહેશે. એક દશક અને બીજા એક દશક એટલે એક દશક એટલે 10 અને બીજા એક દશક એટલે કેટલા થશે? 2 દશક બરાબર 20. એટલે નીચે કોઠામાં 20 એમ લખેલું છે. તો હું અહીંયા ત્રીજા ખાનામાં, ચોથા ખાનામાં અને પાંચમા ખાનામાં બગડે મીંડે 20 એમ લખું છું. અને
બાકીનો કોઠામાં પણ તમારે બગડે મીંડે 20 એમ લખવાનું રહેશે. વધારે વસ્તુના જૂથ પર સાચાની નિશાની કરો. તો અહીંયા 2 ખાનામાં માટલા આપેલા છે. તો આપણે પહેલા ખાનામાં કેટલા માટલા છે તેની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો આપણે અહીંયા ચોરસમાં એકડે ચોગડે 14 એમ લખશું. બાજુમાં બીજું ખાનું આપેલું છે. તો એમાં કેટલા માટલા છે તેની આપણે ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો અહીંયા ચોરસમાં આપણે એકડે ત્રગડે 13 એમ લખશું. હવે આ બંને ખાનામાં પહેલા ખાનામાં 14 માટલા છે અને બીજા ખાનામાં 13 છે. તો 13 કરતાં 14 વધારે છે, એટલે આપણે પહેલા ખાનામાં સાચાની નિશાની કરશું. અહીંયા 2 ખાના આપેલા છે. તો આપણે પહેલા ખાનામાં કેટલા પાંદડા છે તેની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો આપણે અહીંયા ચોરસમાં એકડે ચોગડે 14 એમ લખશું. હવે બાજુમાં બીજું ખાનું આપેલું છે, તેમાં કેટલા પાંદડા છે તેની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો અહીંયા એકડે છગડે 16 એમ ચોરસમાં લખશું. હવે આ બંને ખાનામાં પહેલા ખાનામાં 14 પાંદડા છે અને બીજા ખાનામાં 16 પાંદડા છે, એટલે બીજા ખાનામાં પાંદડા વધારે છે, એટલે આપણે બીજા ખાનામાં સાચાની નિશાની કરશું. અહીંયા દડા આપેલા છે અને 2 ખાના આપેલા છે. તો પહેલા ખાનામાં કેટલા દડા છે તેની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો આપણે ચોરસમાં એકડે પાછળે 15 એમ લખશું. હવે બાજુમાં બીજા ખાનામાં દડા આપેલા છે. કેટલા દડા છે તે આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો બીજા ખાનામાં કેટલા છે? 11. તો આપણે ચોરસમાં
2 એકડા 11 એમ લખશું. હવે અહીંયા 2 ખાનામાં દડા આપેલા છે. તો પહેલા ખાનામાં 15 દડા છે અને બીજા ખાનામાં 11 દડા છે. એટલે આપણે પહેલા ખાનામાં સાચાની નિશાની કરશું. અહીંયા ખાનામાં કેરી આપેલી છે. અહીંયા 2 ખાનામાં કેરી આપેલી છે. તો આપણે પહેલા ખાનામાં કેટલી કેરીઓ છે તેની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો આપણે ચોરસમાં એકડે સાતડે 17 એમ લખશું. હવે બીજા ખાનામાં કેરી આપેલી છે. તો કેટલી કેરી છે તેની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. તો અહીંયા ચોરસમાં આપણે એકડે નવડે 19 એમ લખશું. તો પહેલા ખાનામાં 17 કેરી છે અને બીજા ખાનામાં 19 કેરી છે. તો આપણે બીજા ખાનામાં સાચાની નિશાની કરશું. ખૂટતી સંખ્યા લખો. તો અહીંયા 10 આપેલા છે, એકડે મીંડે 10. તો 10 પછી શું આવશે બાળ મિત્રો? 2 એકડા 11. તો આપણે ચોરસમાં 2 એકડા 11 એમ લખશું. ત્યાર પછી 12 એકડે બગડે 12 આપેલા છે. તો 12 પછી કઈ સંખ્યા આવે? તો એકડે ત્રગડે 13 એમ આપણે ચોરસમાં લખશું. 13 પછી કઈ સંખ્યા આવે? તો એકડે ચોગડે 14 એમ ચોરસમાં લખશું. અહીંયા એકડે પાંચડે 15 આપેલું છે. તો 15 પછી કઈ સંખ્યા આવે? તો એકડે છગડે 16 એમ આપણે ચોરસમાં લખશું. એ પછી 16 પછી કઈ સંખ્યા આવશે? તો એકડે સાતડે 17 એમ આપણે અહીંયા ચોરસમાં લખશું. 17 પછી કઈ સંખ્યા આવશે? તો એકડે આઠડે 18 એમ અહીંયા ચોરસમાં લખશું. 18 પછી કઈ સંખ્યા આવશે? તો એકડે નવડે 19. તો અહીંયા આપણે ચોરસમાં એકડે નવડે 19 એમ લખશું. એ પછી કઈ સંખ્યા આવશે? 19 પછી તો કે બગડે મીંડે 20. તો અહીંયા ચોરસમાં આપણે બગડે મીંડે 20 એમ લખશું. તો બાળ મિત્રો, આપણે 10 થી 20 સુધીની ખૂટતી સંખ્યા લખવાનો મહાવરો આપણે કર્યો. 16 પછી કઈ સંખ્યા આવશે? તો એકડે સાતડે 17. તો આપણે ચોરસમાં એકડે સાતડે 17 એમ લખશું. અને એ પછી કઈ સંખ્યા છે? એકડે આઠડે 18 એ અહીંયા આપેલી છે. સામે
એકડે ત્રગડે 13. 13 પછી કઈ સંખ્યા આવે? તો એકડે ચોગડે 14. તો આપણે એકડે ચોગડે 14 ચોરસમાં લખશું. અને 14 પછી કઈ સંખ્યા આવે? એકડે પાંચડે 15, જે અહીંયા આપેલી છે. 18 પછી શું આવે? તો અહીંયા એકડે આઠડે 18 આપેલી છે. તો 18 પછી શું આવશે? એકડે નવડે 19. તો આપણે ચોરસમાં એકડે નવડે 19 એમ લખીશું. 19 પછી કઈ સંખ્યા આવે? તો 19 પછી બગડે મીંડે 20. તો અહીંયા આપણે ચોરસમાં બગડે મીંડે 20 એમ લખશું. સામે 14 પછી શું આવે? અહીંયા 14 આપેલા છે. 14 પછી કઈ સંખ્યા આવશે? એકડે પાંચડે 15. તો અહીંયા આપણે ચોરસમાં એકડે પાંચડે 15 એમ લખશું. 15 પછી કઈ સંખ્યા આવે? એકડે ચગડે 16. તો આપણે અહીંયા ચોરસમાં એકડે છગડે 16 એમ લખશું. 16 પહેલાં શું આવે? તો અહીંયા આપણે પહેલાંની સંખ્યા લખવાની છે. 16ની પહેલાં શું આવે? તો ભાઈ એકડે પાંચડે 15. તો આપણે ચોરસમાં એકડે પાંચડે 15 એમ લખશું. એ પછી એકડે છગડે 16 આપેલું છે અને એકડે સાતડે 17 આપેલું છે. સામે 9 પહેલાં અને પછીની સંખ્યા લખો. તો 9ની પહેલાં કઈ સંખ્યા આવશે? તો આઠડે 8. તો આપણે 9 પહેલાં ચોરસમાં આઠડે 8 એમ લખશું. અને 9 પછી કઈ સંખ્યા આવે? તો 9 પછી એકડે મીંડે 10. તો આપણે ચોરસમાં એકડે મીંડે 10 એમ લખશું. અઢારની પહેલા અને પછીની સંખ્યા. તો અહીંયા એકડે આઠડે 18 એ પહેલાં કઈ સંખ્યા આવે? તો એકડે સાતડે 17. તો આપણે ચોરસમાં એકડે સાતડે 17 એમ લખશું. 18 પછી કઈ સંખ્યા આવે? એકડે નવડે 19. તો અહીંયા ચોરસમાં એકડે નવડે 19 એમ લખશું. સામે 10 પહેલાં અને પછીની સંખ્યા લખો. તો 10ની પહેલાં કઈ સંખ્યા આવે? 9. તો અહીંયા આપણે ચોરસમાં 9 વડે 9 એમ લખશું. 10 પછીની કઈ સંખ્યા આવે? તો 2 એકડા 11. તો અહીંયા ચોરસમાં આપણે 2 એકડા 11 એમ લખશું. મોટી સંખ્યા પર ગોળ કરો. તો અહીંયા 11 અને 13 એ સંખ્યા આપેલી છે. તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? તો કે એકડે ત્રગડે 13. તો અહીંયા ઉદાહરણમાં 13 ઉપર ગોળ કરેલું છે. હવે બાજુમાં બીજી સંખ્યા આપેલી છે. 13 એકડે ત્રગડે 13 અને એકડે પાંચડે 15. આ બંનેમાં કઈ સંખ્યા મોટી છે? તો કે એકડે પાંચડે 15. તો આપણે એની ઉપર ગોળ કરીશું. પછી ત્રીજી સંખ્યા આપેલી છે. એકડે આઠડે 18 અને 8. આ બંનેમાં કઈ સંખ્યા મોટી છે?
તો કે એકડે આઠડે 18, તો 18 ઉપર આપણે ગોળ કરશું. અહીંયા 12 એકડે બગડે 12 અને 8 સંખ્યા આપેલી છે. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો એકડે બગડે 12, તો આપણે 12 ઉપર ગોળ કરીશું. બાજુમાં એકડે સાતડે 17 અને 7 એમ સંખ્યા આપેલી છે. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો એકડે સાતડે 17, તો 17 ઉપર ગોળ કરીશું. બાજુમાં 2 એકડા 11 અને એકડે મીંડે 10. આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? તો એકડે છગડે 16 અને 6 અહીંયા બે સંખ્યા આપેલી છે. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? એકડે છગડે 16, તો આપણે 16 ઉપર ગોળ કરશું. બાજુમાં 1 અને 2 એકડા 11 એ સંખ્યા આપેલી છે. આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? 2 એકડા 11, તો એની ઉપર આપણે ગોળ કરીશું. બાજુમાં 9 અને એકડે નવડે 19 એમ બે સંખ્યા આપેલી છે. આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? એકડે નવડે 19, તો એની ફરતે આપણે ગોળ કરીશું. નાની સંખ્યા પર ગોળ કરો. તો અહીંયા બગડે મીંડે 20 અને એકડે મીંડે 10, તો અહીંયા 20 અને 10 એ બંને સંખ્યા આપેલી છે. એ બંને સંખ્યામાંથી કઈ નાની સંખ્યા છે? તો કે એકડે મીંડે 10, તો 10 ફરતે ગોળ કરેલું છે, કારણ કે એ ઉદાહરણમાં આપેલું છે. બાજુમાં 6 અને 4 એ બે સંખ્યા આપેલી છે. આ બે સંખ્યામાંથી કઈ નાની સંખ્યા છે? 4, તો 4ની ફરતે આપણે ગોળ કરીશું. બાજુમાં 10 એકડે મીંડે અને એકડે બગડે 12 એમ બે સંખ્યા આપેલી છે. એમાંથી નાની સંખ્યા કઈ છે? એકડે મીંડે 10, તો આપણે એની ફરતે ગોળ કરશું. નીચે 2 એકડા 11 અને 9 એ બે સંખ્યા આપેલી છે. આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે? 9 વડે 9, તો 9 ફરતે આપણે ગોળ કરીશું. બાજુમાં 5 અને એકડે પાછળે 15 એ બે સંખ્યા આપેલી છે. તો આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે? 5 વડે 5, તો 5 ફરતે આપણે ગોળ કરીશું. બાજુમાં એકડે બગડે 12 અને 2 એ સંખ્યા આપેલી છે. તો આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે? તો બગડે 2, તો 2 ફરતે આપણે ગોળ કરશું. 16 એકડે છગડે 16 એકડે સાતડે 17 અહીંયા બે સંખ્યા આપેલી છે. આ બંને સંખ્યામાં કઈ સંખ્યા નાની છે? એકડે છગડે 16, તો આપણે 16 ફરતે ગોળ કરીશું. બાજુમાં 9 અને એકડે મીંડે 10 સંખ્યા આપેલી છે. આ બંનેમાંથી કઈ સંખ્યા નાની છે? 9 વડે 9, તો 9 ફરતે આપણે ગોળ કરશું. બાજુમાં એકડે પાછળે 15 અને એકડે ત્રગડે 13 બે સંખ્યા આપેલી છે. તો આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે? એકડે ત્રગડે 13, તો એની ફરતે આપણે ગોળ કરશું. સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો. એકડે ત્રગડે 13, 3 અને 9 અહીંયા 3 સંખ્યા આપેલી છે. એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે એકડે ત્રગડે 13, તો એના ફરતે ગોળ
કરેલું છે, જે આપણને ઉદાહરણમાં આપેલું છે. બાજુમાં બીજી સંખ્યા આપેલી છે. એકડે બગડે 12, એકડે પાછળે 15 અને બગડે મીંડે 20. આ ત્રણેય સંખ્યામાં કઈ સંખ્યા સૌથી મોટી છે? તો બગડે મીંડે 20 એ સૌથી મોટી સંખ્યા છે. તો એની ફરતે આપણે ગોળ કરશું. 10, 5 અને એકડે બગડે 12. તો આ ત્રણ સંખ્યા આપેલી છે. એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે એકડે બગડે 12. તો એના ફરતે આપણે ગોળ કરશું. બાજુમાં 2 એકડા 11, એકડે બગડે 12 અને એકડે ત્રગડે 13. એમ ત્રણ સંખ્યા આપેલી છે. આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે એકડે ત્રગડે 13. તો એના ફરતે આપણે ગોળ કરીશું. નીચે 19, 18 અને 17 એમ ત્રણ સંખ્યા આપેલી છે. એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે એકડે નવડે 19. તો એના ફરતે આપણે ગોળ કરશું. બાજુમાં એકડે ત્રગડે 13, એકડે છગડે 16 અને એકડે ચોગડે 14 એ ત્રણ સંખ્યા આપેલી છે. એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે એકડે છગડે 16. તો એકડે છગડે 16 ફરતે આપણે ગોળ કરશું. સૌથી નાની સંખ્યા પર ગોળ કરો. તો અહીંયા 7, 2 અને 4 એમ ત્રણ સંખ્યા આપેલી છે. તો એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો બગડે 2. તો 2 ફરતે ગોળ કરેલું છે. એ આપણને ઉદાહરણમાં આપેલું છે. બાજુમાં એકડે ચોગડે 14, એકડે છગડે 16 અને એકડે બગડે 12 એમ ત્રણ સંખ્યા આપેલી છે. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો એકડે બગડે 12. તો એના ફરતે આપણે ગોળ કરશું. નીચે એકડે પાછળે 15, 7 અને બગડે મીંડે 20 ત્રણ સંખ્યા આપેલી છે. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 7 7. તો આપણે 7 ફરતે ગોળ કરશું. બાજુમાં એકડે નવડે 19, 8 અને 9 એમ ત્રણ સંખ્યા આપેલી છે. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 8 8. તો 8 ફરતે આપણે ગોળ કરશું. એક એકડે મીંડે 10 અને બગડે મીંડે 20. અહીંયા ત્રણ સંખ્યા આપેલી છે. એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? એકડે 1. તો 1 ફરતે આપણે ગોળ કરશું. બાજુમાં 16, 15 અને 14 એકડે છગડે 16, એકડે પાછળે 15 અને એકડે ચોગડે 14 ત્રણ સંખ્યા આપેલી છે. એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે એકડે ચોગડે 14. તો એની ફરતે આપણે ગોળ કરશું.